Hello students, welcome to all of you in our today's video's lecture. And now in this lecture we will just start unit 2 working with basic building blocks of PHP. આજથી આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાના છીએ અને આ ચેપ્ટરમાં PHP વિશેનું બેઝિક નોલેજ સ્ટાર્ટ કરીશું. હવે પછીના દરેક ચેપ્ટર PHPના બેઝ પર જ છે. સો in this lecture, we will discuss about the basic knowledge of PHP language. So now, introduction to PHP. What is the PHP? PHP શું છે? So PHP is a server scripting language and a powerful tool for making a dynamic and interactive web pages. PHP એ server scripting language છે. મીન્સ કે સર્વર સાઇડથી આપણે PHP લેંગ્વેજનો યુઝ કરીને ડાયનામિક મીન્સ કે બોથ વેબ બ્રાઉઝર એન્ડ વેબ સર્વર્સ બંનેના કનેક્શનનો જે યુઝ કરીને ક્લાયન્ટ એન્ડ સર્વરનું ઇન્ટરેક્શન બનાવે છે અને વેબ પેજીસ આપણે જે ક્રિએટ કરી શકીએ છીએ જેને આપણે શું કહીશું ડાયનામિક એન્ડ ઇન્ટરેક્ટિવ લેંગ્વેજ ઓફ PHP. સો PHP સ્ટેન્ડ્સ ફોર Hypertext Preprocessor. PHP widely used open source scripting language. So what is open source? Open source કોને કહી શકીએ? તો કોઈ પણ પ્લેટફોર્મ પર આપણને ઇઝીલી અવેલેબલ થઈ જાય એને આપણે શું કહીએ છીએ ઓપન સોર્સ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ. PHP scripts are executed on the સર્વર પર એક્ઝિક્યુટ થશે and it is a free to download and use. એને આપણે ફ્રી ડાઉનલોડ યુઝ કરી શકીએ છીએ અને એની ટાઈમ યુઝ થઈ શકે છે વિધાઉટ પરચેસિંગ એની લાઇસન્સ. સો નાઉ વોટ ઇઝ ઓપન સોર્સ? PHPને આપણે ઓપન સોર્સ શા માટે કહી શકીએ? તો ઓપન સોર્સ છે શું? ઇન જનરલ ઓપન સોર્સ રિફર્સ ટુ એની પ્રોગ્રામ હુઝ સોર્સ કોડ ઇઝ મેડ અવેલેબલ ફોર યુઝ ઓર મોડિફિકેશન. કે કોઈ પણ પ્રોગ્રામિંગ માટેનો જે કોડ છે જેને યુઝર થ્રુ બનાવવામાં આવ્યો છે તો એનો યુઝ આપણે ફ્રીલી કરી શકીએ એન્ડ મોડિફાઈ કરી શકીએ. ઇટ મીન્સ ઇટ્સ નોન એઝ અ ઓપન સોર્સ. ઓપન સોર્સ સોફ્ટવેર ઇઝ યુઝ્યુઅલી ડેવલપ એઝ અ પબ્લિક કોલેબોરેશન એન્ડ મેડ અ ફ્રીલી અવેલેબલ. એનો યુઝ શેના માટે છે? પબ્લિકલી એને આપણે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ, પબ્લિક કોલેબોરેશન કરી શકીએ છીએ and it made a freely available. It means it can be used without purchasing any license. એના માટે કોઈ આપણે લાઇસન્સ પરચેસ નથી કરવું પડતું, એના માટે કોઈ લાઇસન્સના પૈસા નથી આપવાના આવતા, એ કોઈ પણ પ્લેટફોર્મ પર ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. સો ઓપન સોર્સ ઇઝ અ સર્ટિફિકેશન માર્ક ઓન બાય ઓપન સોર્સ ઇનિટિએટિવ. ઇનિટિએટિવ મીન્સ કે આપણું ઇનિશિયલ સ્ટેજ સ્ટાર્ટિંગ સ્ટેજ પરથી આપણને પ્રોવાઈડ થઈ જાય છે. So it's known as OSI, Open Source Initiative. Developers of software that is intended to be freely shared and possibly improved and redistributed by others can use the open source trademark if their distribution term conform to the OSI's open source definition. Then, to summarize the definition model of distribution term required to that condition. So first of all, the software being distributed must be redistributed to anyone else without any restriction. આનો મિનિંગ કે કોઈ યુઝર ફ્રીલી સોર્સ લઈ લે છે અને એટ અ ટાઈમ આ જ સોર્સને કોઈ અનધર યુઝર પણ લે છે તો એની અંદર રીડિસ્ટ્રીબ્યુટ થશે. વન યુઝર ડાઉનલોડ કરે છે ફ્રી સોર્સ, એટ અ ટાઈમ સેકન્ડ યુઝર ડાઉનલોડ કરે છે ફ્રી સોર્સ, તો એટ અ ટાઈમ રીડિસ્ટ્રીબ્યુટ ટુ એની વન એલ્સ વિધાઉટ એની રિસ્ટ્રિક્શન. એમાં કોઈ જ રિસ્ટ્રિક્શન ઊભું થતું નથી, ક્રિએટ થતું નથી. ધ સોર્સ કોડ મસ્ટ બી મેડ અવેલેબલ સો દેટ ધ રિસીવિંગ પાર્ટી વિલ બી એબલ ટુ ઇમ્પ્રૂવ ઓર મોડિફાઈ ઇટ. અને જ્યારે પણ કોઈ યુઝર ફ્રીલી અવેલેબલ ડાઉનલોડ કરે છે ત્યારે રિસીવિંગ પાર્ટી મીન્સ કંઈક યુઝર જે આપણું ડાઉનલોડ કરીને મેળવે છે, ઓબ્ટેન કરે છે, એને આપણે શું કહીશું? રિસીવિંગ પાર્ટી વિલ બી એબલ ટુ ઇમ્પ્રૂવ ઓર મોડિફાઈ ઇટ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઓપન સોર્સ જોવા જઈએ તો લિનક્સ
લિનક્સ શું છે? આપણું ઓપરેટિંગ સિસ્ટમ, જે આપણને ફ્રીલી એની પ્લેટફોર્મ પર મળી રહે છે, એના માટે આપણે કોઈ પરચેસ નથી કરતા લાયસન્સ વર્ઝન. અપાચ, MySQL એન્ડ PHP. હવે અપાચ, MySQL એન્ડ PHP આ ત્રણેય વર્ડ્સ તમારા માટે ન્યૂ છે. તો વન બાય વન આપણે અપાચ, MySQL અને PHPનો નેક્સ્ટ આપણે સ્ટડી કરીએ એટલે વધારે આઈડિયા આવશે. લિનક્સ તમને આઈડિયા હશે જ કે લિનક્સ અને ઉબુન્ટુ બોથ આર operating system and it's freely available on any platform, so it's known as a open source. Next, how PHP work? PHP કઈ રીતે વર્ક કરે છે? PHP stands for hypertext preprocessor, જેનું વર્કિંગ શું છે? તો વેબ બ્રાઉઝર એઝ અ ક્લાયન્ટ એન્ડ વેબ સર્વર. હિયર this is a web browser. As a client means user છે, એન્ડ વેબ સર્વર અહીંયા આવશે વેબ સર્વર મીન્સ એઝ અ સર્વર સાઇડ. તો જ્યારે પણ યુઝર કોઈ પણ વેબ બ્રાઉઝરનો યુઝ કરીને URL ટાઈપ કરશે અને એ જે રિક્વેસ્ટ છે એ ક્યાં પહોંચશે? અહીં વેબ સર્વરની અંદર. સો whenever user send a request as a HTTP format, otherwise attach a HTML file, otherwise PHP file, then this request message to obtain a web server from a web browser. કે વેબ સર્વર ક્યાંથી મેળવે છે? વેબ બ્રાઉઝર થ્રુથી મેસેજ મેળવે છે અને ત્યાંથી બેક રિસ્પોન્સ કોને આપે છે? વેબ બ્રાઉઝરને. તો PHP નું વર્ક શું છે? PHP sits between your browser and the web server. Whenever you type in a URL of PHP website in your browser, then your browser send a request to web server. The web server then calls the PHP script on the page, and finally this module execute the script which then send the result in form of HTML back to your browser which you seen on the screen. એટલે કે જ્યારે પણ ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે છે વેબ સર્વરને, ત્યારે વેબ સર્વર PHP એક્ઝિક્યુશન સ્ક્રિપ્ટને એક્ઝિક્યુટ કરશે અને એને બેક કોલ કોને આપશે? એઝ અ વેબ બ્રાઉઝર ક્લાયન્ટને. રિલેશનશિપ બિટવીન અપાચ, MySQL એન્ડ PHP. સો અપાચ A, MySQL M and PHP P. So AMP module stands for Apache, MySQL and PHP. હવે એનું આપણે અહીં ડાયાગ્રામ થ્રુ થોડી જનરલ બેઝિક ઇન્ફોર્મેશન લઈ લઈએ. વેબ સર્વર એન્ડ વેબ બ્રાઉઝર જે આપણે અત્યારે હાલ જ સ્ટડી કર્યું એ જ કન્સેપ્ટ છે, બટ અહીં એક ડેટાબેઝ કનેક્ટિવિટી જોઈન કરી છે. કે જો ક્લાયન્ટ જે છે વેબ બ્રાઉઝરમાં એ શું કરે છે? પેજ રિક્વેસ્ટ સેન્ડ કરે છે વેબ સર્વરને અને એ શું કરશે? વેબ સર્વર પછી ત્યાંથી PHP પ્રે પ્રોસેસરની અંદર ફાઇલને એક્ઝિક્યુટ કરશે અને ત્યાંથી શું આપશે? બેક રિસ્પોન્સ ટુ વેબ બ્રાઉઝર. અને જેટલા પણ એક્ઝિક્યુટ કરે છે ડેટા એને ક્યાંક તો સ્ટોર કરવા પડશે. તો એ બધા ડેટા સ્ટોર ક્યાં થશે? આપણા ડેટાબેઝ સર્વરની અંદર. સો ધીસ ઇઝ ધ ડાયાગ્રામ ઓફ અપાચ, MySQL and PHP. And this question is a very most important question of our GTU exam. GTU ની એક્ઝામમાં વારંવાર પૂછાય છે. Give the difference between Apache, MySQL, PHP and explain the relationship between Apache, MySQL and PHP with its explanation. તો હવે આપણે જોઈ લઈએ કે PHP, MySQL and Apache છે શું? AMP stands for Apache, MySQL, PHP. PHP નું આપણે જે બેઝિક નોલેજ હમણાં જ લીધું એ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ વોઝ ડિઝાઇન ફોર ક્રિએટિંગ ડાયનામિક વેબસાઇટ ક્રિએટ કરવા માટે આપણે PHP નો યુઝ કરીએ છીએ. PHP સ્ક્રિપ્ટ રન્સ ઓન અ વેબ સર્વર અને વેબ સર્વર પર એ રન થાય છે. હવે અહીં મોસ્ટ IMP ક્વેશ્ચન છે કે PHP વાય ઇટ્સ નોન એઝ અ લૂઝલી લેંગ્વેજ. એને આપણે શા માટે લૂઝલી ટાઈપ લેંગ્વેજ કહી શકીએ છીએ? તો PHP ને આપણે ઇટ્સ ઓલ્સો નોન એઝ અ PHP ઇઝ લૂઝલી ટાઈપ લેંગ્વેજ બીકોઝ ઇટ કન્વર્ટ ડેટા ટાઈપ ઓફ વેરિયેબલ ઓટોમેટિકલી. કે જ્યારે પણ તમે વેરિયેબલને PHP લેંગ્વેજમાં ડિક્લેર કરશો
તો એની આગળ તમારે ક્યારેય ડેટા ફાઇલને આઈડેન્ટિફાય કરવાની નથી કે મેન્શન પણ કરવાની નથી. ફોર એક્ઝામ્પલ કે તમે C++ અધરવાઇઝ સી લેંગ્વેજની અંદર જો તમે વેરિયેબલ એ ડિક્લેર કરો છો તો આગળ તમે ઇન્ટીજર એ આવી રીતે ડિફાઇન કરો છો. તો જ્યાં તમે ઇન્ટીજર આપો છો તો એ ઇન્ટીજર તમે શું પ્રોવાઈડ કરો છો? વેરિયેબલની ડેટા ટાઈપ. બટ અહીં તમારે ક્યાંય વેરિયેબલની ડેટા ટાઈપ ડિફાઇન નથી કરવાની. તમે જેવો વેરિયેબલ ડિફાઇન કરશો પીએચપી ડાયરેક્ટલી એની ડેટા ટાઈપ ઓટોમેટિકલી જનરેટ કરી દેશે. સો ધીસ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ અવર પીએચપી લેંગ્વેજ કે વી કેન નોટ એક્સેસ એની ડેટા ટાઈપ ઓફ વેરિયેબલ, કે વેરિયેબલની આપણે ક્યાંય ડેટા ટાઈપ એક્સેસ નથી કરવાની. ઇટ ડિફાઇન બાય ડિફોલ્ટ converted data type of variable automatically. So it's known as a loosely typed language. PHP is a powerful scripting language that can be run in a command line of any computer which PHP install. અને command line prompt માં પણ આપણે પ્રોગ્રામિંગ કોડ સાથે એટેચ કરી શકીએ છીએ. However, PHP alone is not enough in order to build dynamic website. So now next Apache. Apache શું છે? ટુ યુઝ ધ PHP ઓન વેબસાઇટ, કે જ્યારે આપણે PHPને વેબસાઇટ પર યુઝ કરીએ છીએ ત્યારે યુ નીડ અ સર્વર. આપણે કોઈ એક સર્વર જોઈશે રન કરવા માટે. તો યુ નીડ અ સર્વર ધેટ કેન પ્રોસેસ PHP સ્ક્રિપ્ટ, કે જે PHP સ્ક્રિપ્ટને એક્સેસ થવા દેશે. તો Apache is a free web server that one install on a computer allow a developer to test PHP script locally. એટલે કે પીએચપીની અંદર જ્યારે પણ આપણે સ્ક્રિપ્ટને રન કરવી હોય છે ત્યારે કોઈ એક સર્વર જોઈશે. તો એ જે સર્વર ફ્રીમાં પ્રોવાઈડ કરે છે ઇટ્સ નોન એઝ અપાચ. લાઈક ઓલ વેબ સર્વર, અપાચ એક્સેપ્ટ HTTP રિક્વેસ્ટ એન્ડ સર્વ્સ HTTP રિસ્પોન્સ. Apache is an open source free software distributed by Apache Software Foundation. Apache Software Foundation દ્વારા આપણને ઓપન સોર્સમાં ફ્રી અવેલેબલ અપાચ થઈ જાય છે. MySQL. હવે MySQL તમે લોકો ડેટાબેઝ સબ્જેક્ટ અત્યારે સ્ટડી કરો છો, DBMS ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તો DBMS આખો સબ્જેક્ટ શું છે? કે ડેટાને સ્ટોર કરવાના અને એની કનેક્ટિવિટી બનાવવાની, કે ટેબલની અંદર ક્વેરી પાસ કરો અને ટેબલમાં ડેટા સ્ટોર કરો. તો સેમ એ જ વસ્તુ MySQLનું અહીંયા એ જ છે કે ડેટાબેઝ બનાવો અને ડેટાબેઝની અંદર તમારા જેટલા પણ રેકોર્ડ્સ છે એને એમાં સ્ટોર કરો. બટ અહીં ન્યૂ શું છે? તો જ્યારે પણ તમે પ્રોગ્રામિંગ કરતા હો છો અને પ્રોગ્રામિંગ જ્યારે સર્વર પર રન થાય છે ત્યારે એ ડેટાને જો આપણે ઓલ ટાઈમ સેવ રાખવો હોય એઝ અ લોંગ ટાઈમ, તો આપણે એને શું કરવું પડશે? MySQL ડેટાબેઝ જનરેટ કરીને પ્રોગ્રામિંગને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવું પડશે. સો એડિશનલી dynamic websites are dependent on store information that can be modified quickly easily, and this is the main difference between dynamic site and static HTML site. However, PHP does not provide a simple efficient way to store data. PHP આપણને ડાયરેક્ટલી સિમ્પલ રીતે સ્ટોર નથી પ્રોવાઈડ કરતા ડેટા. એના માટે there is a very relational database management system like MySQL comes into play. એના માટે આપણે પ્રોપરલી MySQL ડેટાબેઝ ક્રિએટ કરવો પડે છે. So MySQL is a relational database management system. Essentially, this means that MySQL allows user to store information in table-based structure using a row and column to organize different piece of data. કે જેટલા પણ ડેટા છે એને ડેટાબેઝની અંદર એઝ અ ટેબલ ફોર્મેટમાં કન્વર્ટ કરવાના છે અને ટેબલ ફોર્મેટની અંદર આપણા ડેટા રો એન્ડ કોલમ વાઇઝ સ્ટોર થઈ જાય છે. સો ધીસ ઇઝ અવર બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ PHP લેંગ્વેજ. સો યોર અસાઇનમેન્ટ ક્વેશ્ચન ફર્સ્ટ ઇઝ વોટ ઇઝ PHP? એટલે કે ઇન્ટ્રોડક્શન અબાઉટ PHP. સેકન્ડ, ઓપન સોર્સ ઓફ PHP, હાઉ PHP વર્ક, રિલેશનશિપ બિટવીન Apache, MySQL એન્ડ PHP. આટલા ક્વેશ્ચન તમારા નોટબુકની અંદર રાઇટ ડાઉન કરી વાળજો. ઇફ anyone student have a doubt then please comment on Google Classroom.
ઓકે, થેન્ક યુ.